3 કિલોમીટર સુધી સ્મેલ કરી શકે કોઈ માણસ મરેલું હોય ને તો એ લોકોને ખબર પડી જાય. બાય બાય. ફરતી કર એકવાર. દૂર હાઈટ કર. 20 વર્ષ સુધી જીવે છે. જીવી શકે છે. ઓકે. હવે એક સાપ છે જે કપિલ પકડવાના છે. ઓરે બાપ રે. તો મિત્રો, અત્યાર સુધી આપણે મેસેરાની સ્નેક પાર્કમાં ઘણા સાપો જોયા, પણ હવે વારો છે અહીંના પક્ષીઓને અન્ય પ્રાણીઓને જોવાનો. તો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. અને હવે આપણે જે જોઈ રહ્યા છે પક્ષીને, એ કુદરતનો સફાઈ કર્મચારી પણ એને કહેવામાં આવે છે. આ છે બ્લેક બેક વલ્ચર. આ પક્ષી જીવતા પ્રાણીઓનો નહીં, પરંતુ મૃત પ્રાણીઓને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પક્ષીની આંખો ખૂબ જ તીક્ષ્ણ હોય છે. આ કલાકો સુધી આકાશમાં ઉડી શકે છે અને પોતાનો ખોરાક દૂરથી પણ શોધી નાખે છે. 3 કિલોમીટર સુધી સ્મેલ કરી શકે કોઈ માણસ મરેલું હોય ને તો એ લોકોને ખબર પડી જાય છે. એ દોડતા દોડતા આવી જાય. And also they can fly high, so as to locate different areas of the world where they can find a dead body. સો બહુ ઊંચો ઉડે ને તો એ લોકોને ખબર પડે કે કે જગ્યાએ મરેલું છે. ઓકે, નીચે કંઈક મર્યું હોય ને ફટાફટ એ લોકોને દૂર સુધી સ્મેલ ખબર પડે છે. આઈ સાઇટ ઇઝ વેરી ગુડ. Eye is very good, it's very strong. Ah. Very strong. Yeah. They can spot even a far object. ઓ ઓકે, બાય બાય બાય. બાય 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 બાય. બાય. ચાલો ચાલો લિયાના, ચાલો. હવે થોડું તો હવે આપણે જોઈ રહ્યા છીએ વ્હાઇટ બેક વલ્ચર. આ ગીધની ઓળખ તેના પીઠ પર આવેલા સફેદ રંગના પીછાથી થાય છે, જેના કારણે તેને વ્હાઇટ બેક વલ્ચર કહેવામાં આવે. આ પક્ષી પણ મૃત પ્રાણીઓને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખે છે. તેની આંખો પણ ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને તેને ખૂબ ઊંચાઈએથી ઉડીને દૂર દૂર સુધી ખોરાક શોધી શકે છે. કુદરતે દરેક જીવને એક ખાસ કામ આપ્યું છે અને આ ગીધનું કામ છે કુદરતને સ્વચ્છ રાખવાનું. નહીં, હું કરું. દૂરથી 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 નહીં, દૂરથી હાથ પૂરો કર, ખુલ્લો કર. હા, ફરતી કર એકવાર. દૂર આ પક્ષી સામાન્ય રીતે જીવતા અને સ્વસ્થ માણસ પર હુમલો નથી કરતા. કેટલીક પરિસ્થિતિમાં એવું બની શકે કે જો એમને લાગે ખોરાક છીનવાઈ રહ્યો છે, કોઈ તેમના માળા કે બચ્ચાની ખૂબ નજીક છે, જો પક્ષી ઘાયલ હોય તો પોતાના બચાવ માટે તે હુમલો કરી શકે છે. આખો માણસને ખાઈ જાય ને બચકા ભરે, ધાર ધાર ચમચો મારી મારી મારી. હા હા, એટલે ગીધરી જેવું જ છે. ઓકે, આ ગીધ. ઓકે, વ્હાઇટ બેક છે, એની મને વ્હાઇટ કલર. ઓકે, પેલું બ્લેક હતું, આ વ્હાઇટ માં છે. વ્હાઇટ પેલું ઉડેડ પેલું તો વધારે જલ્દી ખાઈ એ જાય. નથી દેખાતું. ઉપરથી ઊભું આવ્યું, ઉપર આવ્યું. ક્યાં જો ઊભું થયું, ક્યાં? એ ઊભું થયું ને, પણ ઉપર નથી આવતું એ કપી. ઊભું થયું. જો જલ્દી જાય. દેખાય? આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. બહુ મોટી ચાંચ છે. ચલો નેક્સ્ટ વન. ચલો નેક્સ્ટ. કમળી છે. જો બચકું કઈ દે. You can bite, કાકા. Yeah, but they can just bite, but not Not hurt. આ પક્ષીનું નામ છે યલો બિલ્ડ કાઇટ અને એની ઓળખ છે ચાંચનો આગળનો ભાગ કાળો અને મૂળ ભાગ પીળો હોય છે. શરીર પાંખો ઘૂસર ભૂરો રંગ, આકાશમાં ઊંચે ચક્કર મારતું ઉડે છે. શહેર અને ગામ બંનેમાં જ દેખાવા મળે છે. સરળ ભાષામાં કહીએ તો ચીલ પણ કહેવાય છે અને આફ્રિકામાં સૌથી કોમન શિકારી પક્ષીમાંનું એક પક્ષી છે. આ પક્ષી મરેલા પ્રાણીઓને, નાની માછલી, જીવજંતુ, ઉંદર, નાની છીપકલી જેવા નાના જીવ, કચરો, ખોરાકના ટુકડા, ક્યારેક ચિકનના નાના બચ્ચા અથવા ઈંડા પણ ખાય છે. You भी जो हंस जो ગુસ્સો આવે છે.
હું જાઉં છું હો ભાઈ. હા મેં ખાઉં क्या खड़ा दे लेने ऊंची कर दे ऊंची कर ऊंची कर ચાલો હવે બર્ડ્સ બધા પતી ગયા છે, મીન્સ હવે પૂરું થઈ ગયું એમનું જોવાનું. બટ હવે આપણું બાકી છે ક્રોકોડાઇલ આવશે, ઘણી બધી લિઝાર્ડ્સ આવશે. બટ કેટલું આપણને જોવા મળે ને એ હજી આપણને ખબર નહીં. હવે આગળ વધીએ એટલે આપણને ખબર પડે કે કેટલી વસ્તુ છે. બાકી બહુ મજા આવી જોવાની. અને શું કહેવાય ને, મોસ્ટલી મને છે ને ગમતું જ નહોતું બિલકુલ બી કે સાપોને શું જોઈને કરવાનું. બટ જ્યારે સાપોને જોઈએ ને એના વિશે સાંભળીએ ને ત્યારે ખબર પડે કે દુનિયામાં કેટલા પ્રકારના સાપ છે હજી પણ, અને કેટલા કલાકમાં આપણે બાઇટ કરે તો આપણે ક્યાં સુધી જીવી શકીએ અને કેટલા કલાકમાં આપણે મરી જઈએ, ક્યાં સુધી આપણે દવા કરી શકીએ. બધી જ વસ્તુની જાણકારી અહીંયા લખેલી છે, આપેલી છે, અને બહુ જ વસ્તુ સરસ છે. તો મને તો મજા આવી જોવાની. અને હવે આગળ વધીએ અને આગળ જોઈએ કે ક્રોકોડાઇલ છે, લિઝાર્ડ છે, બીજા બાકીના પક્ષી પણ છે. અને આગળ હવે જોઈએ તો સાથે અહીંનો જે એટમોસ્ફિયર છે ને એ પણ બહુ સરસ છે. તો મને મજા આવી. તમને મજા આવી કે નહીં? જો આવી હોય ને તો બસ આગળ વિડીયોમાં બની રહેજો, કારણ કે હજી પણ આગળ આપણે જોવાના છે બહુ ઘણી બધી વસ્તુઓ. ચલો હવે એક બીજું છે ને, બીજું ગીધ છે એ તમને બતાવું છું. અહીંયા છે અને આગળ આપણે ના જોઈએ ને એમાંનું ગીધ છે, બહુ મોટું છે. આર્યું અહીંયા એ નજીકથી અત્યારે તમને બતાવું. પણ તો આ પક્ષીનું નામ છે મેરાબુ સ્ટોક. એનું શરીર કાળો અને સફેદ હોય છે, એની ચાંચ બહુ લાંબી અને સીધી હોય છે. આ પક્ષી સામાન્ય રીતે સ્ક્વેન્જર હોય છે, એટલે કે કુદરતમાં જે મરેલા પ્રાણી હોય ને ક્યારેક કચરો હોય એમાંથી પોતાનો ખોરાક લઈને પર્યાવરણને ક્લીન રાખે છે. આફ્રિકામાં વિસ્તારોમાં આવા પક્ષીઓ જોવા મળે છે અને અહીંયાના વાઇલ્ડ લાઈફનો એક મહત્વનો ભાગ છે. તે તમે નજીકથી જોઈ શકો છો અને નિહાળી શકો છો. હા ચાલ હવે આ તો હવે ગીધ તો આપણે જોઈ લીધા. બટ હવે આપણે જોઈએ છીએ મગરો. બહુ બધા ક્રોકોડાઇલ્સ છે અને ઘણા તો મોટે ભાગે પાણીમાં હોય છે, પણ આજે તો બહાર નીકળ્યા છે એટલે નસીબ છે કે તે જોવા મળશે. આ રહ્યા જુઓ, આ 1 ટનનો છે એમ. 120 વર્ષ સુધી જીવી શકે છે લોકો. આ મગર 120 વર્ષ સુધી જીવે છે, જીવી શકે છે. ઓકે, બટ એમને હવે ઓકે એમને ડેલી જો કંઈ ખાવા જોઈતું હોય, કેટલા કિલો મીટ જોઈએ એમને? 5 કિલો ડેલી. 5 કિલો ડેલી મીટ. No, not really. This one is એની મીટ. ઓકે ભાઈ, બધા પ્રકારના માંસ તો આ ખાય જ છે કે આ લોકો 5 કિલો. હા, they like mostly human. ઓ બાપરે, આ લોકો ક્યાંથી પકડીને લાવે છે? એ નાઇલ કરી નદી છે ત્યાંથી લાવે છે. ઓકે યુવાંશ, ડર લાગે છે? બાહુ છે, બાહુ ત્યાં આગળ બી છે. બાહુ જ છે જો. So they if મને લાગે છે અત્યારે આ લોકોને ખાવાનું બરાબર આપી રાખ્યું છે એટલે પેટ ભરેલું છે આમનું. સો આરામથી ઊંઘી રહ્યા છે. અને અત્યારે આંખ આરી. એની આંખ તો ખુલ્લું છે. 5 કિલો આપે છે. હાય. હા, 5 કિલો અઠવાડિયામાં 2 વાર આપે છે. 5 કિલો અઠવાડિયામાં 2 વાર. બસ એનાથી વધારે ના ખાઈ. વીકલી 2 ટાઈમ, નોટ ડેલી. ઓકે, આપણો મેટાબોલિઝમ જે હોય ને, પાચન શક્તિ બહુ ઓછી છે. ઓકે ચાલો ભાઈ હવે So we'll go. બસ હવે મગર જોવાઈ ગયા છે ને હવે આગળ વધીએ છીએ. આગળ બીજું શું છે જોવા જેવું? બીજા મગરો છે. ઓહો, બાકી આ એરિયો જોવો, બધું બનાવી રાખ્યું છે, સરસ મજાનો છે. એન્ડ અવાજ બહુ આવે છે નહીં? ઓહો, હજુ ઉપર જોયું એ જ જોઉં છું. બધા ચામાચીડિયા લટકેલા છે ઉપર. હું એ જ વિચારું છું કે આટલો બધો અવાજ ક્યાંથી આવે છે? હે કપિલ, બીજી નવી વસ્તુ, વ્હાઈટ ચામાચીડિયા. વ્હાઈટ વન અહીંયા બ્લેક છે અને અહીંયા વ્હાઈટ કલરના છે. મેં ફર્સ્ટ ટાઈમ ચામાચીડિયા જોયા છે. જો એકદમ વ્હાઈટ કલરના નજીકથી. શું થઈ ગયું છે? જો પાણીમાં શું છે તે? આંખ ખુલ્લી છે, અટક કર લે હે. એ ઉઠ્યો જો પાણીમાં જાય છે. કીચડમાંથી પગ છે એટલે
કેવું છે યુવી? Hopefully they love going પકડાઈ જા જલ્દી અંદર જાની કેટલા અરે એક લીઝાર્ડ અહીંયા બેઠી છે ઝાડની ઉપર આરી ઉપર છે લીઝાર્ડ આ ઉછળી પડે ભાઈ, દૂર હે. એ અટેક કરે નો અટેક So they can bite animals? they can bite also. They can bite, no? They can bite. And the venomous? They're not venomous, but they have bacteria. Ah, the bacteria. Yeah. That is really dangerous. Yeah, they have salmonella typhi. Typhoid? One called typhoid. Ah, I know. So they have salmonella in their saliva. Oh, અને મોઢામાં જે સલાઈવા હોય ને તે ટાઈફોઇડ થાય. આપણને કહી દે તો હા, કઈડે તો ટાઈફોઇડ થઈ ઓકે જાય. And mostly they are હા mostly they eat on meat, eggs, Meat, egg and insects. તો ચલો હવે આટલું બધું જોઈ લીધા પછી છે ને હવે એક સાપ છે જે કપિલ પકડવાના છે. તો કપિલ પહેલા અહીંયા આવીને ગયેલા છે નહીં? અહીંયા આવી અને ગયેલા. હા અને કપિલે છે ને સાપ પકડેલા અને અત્યારે મને કહે છે તું પકડ. મેં કીધું મારામાં તાકાત નહીં. તો અત્યારે કપિલ કેવી રીતે પકડે છે ને એ આપણે જોઈએ. અને પછી તું પકડશે. ના ના મારે નહીં પકડવું, ટ્રાય કરશું. આજો આ ભાઈ લઈને ઊભા છે. હું ગળામાં લઈશ. બાપરે હવે એના ડરે છે. એના ડરે છે. મમ્મી આ સાપનું નામ છે આફ્રિકન હાઉસ નેક અને આ ઝેરી નથી, બિલકુલ નોન વેનમસ છે. ખૂબ શાંત સ્વભાવનો હોય છે એટલે ગાઈડ એમને હાથમાં લઈને લોકોને બતાવે છે અને ખતરનાક નથી અને ઘણા લોકોને ઘરની આસપાસ જોવા મળતો હોય છે. ઇકોસિસ્ટમ માટે પણ ખૂબ ઉપયોગી હોય છે અને આ વાતનું મને બિલકુલ જાણ નથી અને ખૂબ જ ડર હતો. આ ના કઈડે નોન વેનમસ છે, ઝેરી નથી, બચ્ચું ના બને અને બચ્ચા છે. બચ્ચા છે બટ ઝેર તો લાગી જ ને, થોડું ઘણું તો લાગતું જ હોય. ના ઝેર લાગે. લાગતું હોય. તારે જોવું છે પપ્પાને પકડતા? ખાલી જો હું ચપડ મારે પકડો Will not bite. Non venomous. I want to do this one. Can you do it? I will not do. એ કઈડું કઈડું કઈડું. ઓરે બાપ રે, ડર નહીં લાગતો? ડર નહીં લાગતો? યુવી તો જોઈએ છે? યુવી યુવી પકડ. લે, take out. આડો લઉં છું. નહીં 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 કશું નહીં કરે. પકડ, હાથમાં પકડે તો ગળામાં મૂક. He's just moving. દૂર જા. તો ભાઈ આ એક સાપ એવો છે ને કે કઈડતો નથી. ના કઈડે તો ઝેર નહીં લાગતો. કઈડતો નથી, ઝેર બી નથી લાગતું. કઈડતો જ નથી. ના, નોટ ડરપોક છે બધા. બિલકુલ ડરપોક છે. હા. સિરિયસલી. તો ભાઈ જો આ સાપ છે બિલકુલ ભાઈ કઈડતો નથી અને મને લેવામાં બહુ ડર લાગતો તો માંડ લઈને ઊભી છું. અને ના, અસર તો મારે હાથ ધોવા પડશે. સેનિટાઈઝર છે બહાર. સેનેટાઈઝર. ચલ આપી દો. હેન્ડ ઓવર કર દઉં. બાય બાય બાય. આ તો મને જોવે છે. હાય તો ભાઈ સાપ પકડી લીધો અને હાથ સાફ કરવા પડશે મારે ઘણી વારે. સેનેટાઈઝર કરવું પડશે નહીં? હા તો બસ બહુ મજા આવી અને સાપ પકડીને પણ બસ એક્સપિરિયન્સ લઈ લીધો. આમ તો બહુ ડર લાગતો હતો, આટલી તાકાત નહીં આપણામાં કે આટલું બધું. બહુ માંડ મનાઈ જાય, જુઠ્ઠું બોલે છે. મેં મનાઈ જાય લેવા માટે. હા તો હું કહું છું મને બહુ ડર લાગતો હતો. મારામાં આટલી તાકાત નહીં કે હું આટલું બધું વળી જાઉં, પણ મજા આવી પકડવાની. એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અને તમને કેવું લાગ્યું બધાને કહેજો. અને હા કોઈક અહીંયા અરુષામાં હોય ને અહીંયા સુધી ના પહોંચ્યું હોય ને તો એકવાર અહીંની વિઝિટ જરૂર કરજો. અને ચલો હવે આપણે આગળ શું છે બીજું જોઈએ. અને એમ તો ઘણું બધું છે, કેમલ રાઈડ ને એ બધું છે, બટ અત્યારે અવેલેબલ છે કે નહીં આપણે પૂછીએ. અને જો કેમલ રાઈડ હશે ને તો મારી વ્યાના બેસશે ને કેમલ રાઈડમાં પપ્પાની સાથે? અહીંયા હશે. એ કપિલ અહીંયા કેમલ રાઈડ છે ને? કેમલ રાઈડ ઇઝ અવેલેબલ. હા તો કેમલ રાઈડ છે તો બસ આપણે હવે પપ્પા સાથે વ્યાના બેસશે અને વ્યાના પણ એન્જોય કરશે, સાથે યુવાંશ પણ કરશે. તો હવે વિડીયોમાં આગળ જોજો હે ને. તો આપણે આગળ વધીએ. કે આફ્રિકન લોકો પણ આપણું ગુજરાતી બોલે છે, આપણે સ્વાહિલી નહીં બોલીએ તો બટ ગુજરાતી બોલે છે. મજા આવી? Yes, મજા આવી. મજા વેરી ગુડ ગુજરાતી.
વેરી નાઇસ, થેન્ક યુ. મેસેરાની સ્નેક પાર્કમાં સેકન્ડ પાર્ટ આપણો હવે અહીંયા ખતમ થાય છે અને એક્સપેક્ટેશન રાખું કે તમને જરૂર મજા આવી હશે. અને હવે કેવું છે કે પહેલાં આપણે પાર્ટ 1માં જે જોયું હતું ને ઘણા બધા સાપો જોયા હતા એમાં, અને ઘણા બધા સાપો વિશે આપણે જાણ્યું પણ હતું, ઝેરી પણ હતા અને નોન ઝેરી પણ એટલે કે નોન વિનમસ પણ હતા. અને સેકન્ડ પાર્ટમાં આપણે જે અત્યારે જોયા છે એ છે કે બર્ડ્સ આપણે જોયા, ક્રોકોડાઇલ જોયા અને લિઝાર્ડ પણ જોઈએ, અને છેલ્લે એક સાપને હાથમાં પકડવાનો અનુભવ મારો ખૂબ જ ડરાવનો હતો અને પણ ઘણો બધો રસપ્રદ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો. અને ખરેખર મને પહેલાં અનુભવ જ નહોતો કે આપણે ખરેખર પકડી શકીએ, બટ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને હવે આપણે પાર્ટ 3માં જોવાના છે માસાઈ કલ્ચર. તો ત્યાંની જે જીવનશૈલી છે, એમનું રહેન સહેન છે, ત્યાંના કેવા કપડાં પહેરે છે અને ત્યાં એમના ઘરેણાં છે, એમનું ઘર છે, બાંધકામ એમનું કેવું હોય છે, નાના ઘરમાં કેવી રીતે લોકો રહે છે. અને ત્યાંનું મતલબ એક મ્યુઝિયમ રીતે બનાવેલું છે. આપણે ડાયરેક્ટ માસાઈ વિલેજમાં જઈને ત્યાંનું બધું નહીં બતાવી શકતા, એટલે ત્યાં એક મ્યુઝિયમ બનાવી રાખ્યું છે. તો એમાં આપણને ઘણી બધી ડિટેલ જોવા મળી છે. ત્યાં એ લોકો શું ખાય છે, એમને એનર્જી ક્યાંથી મળતી હોય છે, અને એમના માટે ખાસ બકરી અને ગાય એમની જીવનશૈલીનો મુખ્ય ભાગ છે. તો એ બધી વસ્તુ આપણને ત્યાં અમને મીન્સ ત્યાં જોવા મળી છે. તો એ હું તમને પાર્ટ 3માં બતાવવાની છું. તો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જોવાનું બિલકુલ ભૂલશો નહીં. અને તો મિત્રો હવે આપણે અહીંયા આ વ્લોગ 2 સમાપ્ત કરીએ છીએ અને મળીશું થર્ડ વ્લોગમાં. તો હવે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ ના જતા, અને નવા હોય તો આ ચેનલની સાથે જરૂર જોડાઈ જજો. તો આપણે મળીશું પાર્ટ 3માં લગભગ 2 થી 3 દિવસમાં, કારણ કે હજી એડિટિંગ કરવાનો થોડો બાકી છે, બટ તમને મજા ખૂબ આવશે. તો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવા વ્લોગની સાથે. આવજો મિત્રો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.